ખેડા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। નડિયાદ, મહેમદાવાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, ડાકોર, ઠાસરા અને માથરમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। એકાએક ભારે પવન ફૂંકાતા રસ્તા પર ધૂળની ડમરીઓ પણ ઉડતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। નડિયાદમાં તો કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। માઈ મંદિર, ખોડિયાર અંડરપાસમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો સામનો કરવો પડ્યો હતો। તો ડભાણ રોડ ઉપર કલેક્ટર કચેરીના ગેટ પાસે ભૂવો પડવાની પણ ઘટના બની છે। ખેડા તાલુકામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે માતર અને નડિયાદમાં 1.5 ઇંચ વરસાદ, મહુધામાં 1 ઇંચ, કપડવંજમાં અને વસોમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ તરફ વાત કરીએ અમદાવાદના વિરમગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વિરમગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મોટા પરકોટા, બરવાડી દરવાજા, રેલવે સ્ટેશન જવાના માર્ગ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। પ્રથમ વરસાદમાં જ પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। તો વિરમગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મોટા પરકોટા, બરવાડી દરવાજા, રેલવે સ્ટેશન જવાનો જે માર્ગ છે તે પણ જળમગ્ન બન્યો છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પહેલા વરસાદમાં જ આ સ્થિતિ છે, તો આવનારા સમયમાં ચોમાસામાં શું સ્થિતિ થશે તે અનુમાન લગાવી શકાય છે। આ દ્રશ્યોને જોતા વિરમગામના આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે એબીપી અસ્મિતાની સ્ક્રીન પર। તો સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। મોડી રાત્રે જે ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે સવાર સુધી પણ આ પાણી યથાવત રહ્યું હતું અને હજુ પણ પાણી નથી ઓસર્યા, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો વિરમગામના આ દ્રશ્યો છે, જ્યાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। અમદાવાદનું વિરમગામ, જ્યાં મોટા પરકોટા, બરવાડી દરવાજા અને રેલવે સ્ટેશન જવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। શિનોરના નાની ભાગોળ, મોટી ભાગોળ સહિતના વિસ્તારોમાં વરસાદ। સાધલી, અવાખલ, ટિમ્બરવા, ઉતરાજ, તેરસા, તરવા ગામમાં વરસાદ નોંધાયો છે। તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ। શિનોરના રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। પહેલા વરસાદમાં જ આ સ્થિતિ જોવા મળી છે। ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે। વડોદરાનું શિનોર, જ્યાં ધોધમાર વરસાદ ગત મોડી રાત્રે વરસ્યો હતો, સાધલી, અવાખલ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ નોંધાયો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે રસ્તા પર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। તો શિનોરના નાની ભાગળ, મોટી ભાગળ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો। આગળ વાત કરીએ સુરતની, તો મધ્ય બાદ હવે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ગાજવીજ સાથે અને પવન સાથે વરસાદ વરસ્યો। સુરત શહેરમાં મોડી રાત્રિના 2 વાગે ધોધમાર વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદથી ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટના બની છે। અનેક ઠેકાણે વીજ વાયરો પણ તૂટી ગયા છે, જેના કારણે વીજ વિક્ષેપ પણ ઊભો થયો છે। ઉધના, પાંડેસરા, ભટા, ડિંડોલીમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। સુરત શહેરમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સુરત શહેરમાં મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ શરૂ થયો હતો। તો સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો। તો સુરત શહેર અને ગ્રામ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે પવન ફૂંકાઈ અને વરસાદ વરસ્યો હતો। આ તરફ વાત કરીએ ભરૂચની। ભરૂચ જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભરૂચ અને હાંસોટમાં 1 ઇંચ વરસાદ, જ્યારે જંબુસર, આમોદ, વાગરા અને અંકલેશ્વરમાં પવન સાથે વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ભરૂચ અને હાંસોટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ગત મોડી રાત્રે ભરૂચ જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો। ધોધમાર વરસાદ નોંધાયો છે ભરૂચ અને હાંસોટમાં 1 ઇંચ, જ્યારે જંબુસર, આમોદ, વાગરા અને અંકલેશ્વરમાં ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ મેઘરાજાનું આગમન થયું હતું। ભરૂચ જિલ્લામાં પણ મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો, તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે। આ તરફ ભરૂચમાં 1 ઇંચ વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા છે। કસક ગરનાળા પાસે પાણી ભરાઈ જવાની સમસ્યા। શહેરના પ્રવેશદ્વાર સમાન ગરનાળામાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ભરૂચનું જે પ્રવેશદ્વાર સમાન જે મેઇન મુખ્ય રસ્તો ગણાય છે તે કસક ગરનાળું, જેના આ દ્રશ્યો છે। પહેલા વરસાદમાં જ કસક ગરનાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા।
તો શહેરના પ્રવેશ દ્વાર સમાન ગરનાળામાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે. ભરૂચમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે આ સ્થિતિ સામે આવી છે. આ તરફ વાત કરીએ વલસાડની. વલસાડમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. વલસાડના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. તિથલ રોડ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ. વલસાડમાં પણ મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું. વલસાડના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. મેઇન જે તિથલ રોડ આવેલો છે, તિથલ રોડ ઉપર સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ નોંધાયો છે. આ તરફ વાત કરીએ તાપી જિલ્લાની. તાપી જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે વરસાદ. વ્યારા શહેરના મિશન નાકા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. રાત્રિના તેજ પવન ફૂંકાયા બાદ સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો. વાવાઝોડા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તાપી જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ. વ્યારા શહેરના મિશન નાકા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. મોડી રાત્રે તેજ પવન ફૂંકાયો હતો. વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો, ત્યારે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે. વાવાઝોડા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ડીસા, ધાનેરા અને લાખણી પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ. કાંકરેજના થરા, શિહોરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બાજરીના લણણીના સમયે જ વરસાદ આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. કાંકરેજના શિહોરીમાં તો વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ આવ્યો છે. તેજ પવન સાથે વરસાદથી બાજરી, જુવારના પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. તો ઓગળ તાલુકાના થરાની આસપાસ ભારે પવન સાથે હળવો વરસાદ નોંધાયો હતો. તો ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ બનાસકાંઠામાં નોંધાયો છે. આ તરફ વાત કરીએ પાલનપુરની. પાલનપુરમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ. પાલનપુર, અમીરગઢ, વડગામ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. મકાઈ, બાજરી સહિતના પાકને નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે. ઉકળાટ વચ્ચે વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બનાસકાંઠાનું પાલનપુર, અમીરગઢ, વડગામ સહિતના વિસ્તારોમાં વરસાદ. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. તો મકાઈ, જુવાર, બાજરી સહિતના પાકને પણ નુકસાન જવાની ભીતિ છે. અત્યારે એક તરફ લણણીનો સમય છે, તે સમયે જ વરસાદ આવતા ખેડૂતોને નુકસાનની ભીતિ છે. આ તરફ વાત કરીએ પાટણ જિલ્લાની. પાટણ જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. રૂની, માતરવાડી, ગોલાપુર, અનાવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો છે. પાટણમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. અચાનકથી જ મોસમનો મિજાજ બદલાયો અને વીજળીના કડાકા થયા. વાદળિયું વાતાવરણ છવાયું અને ત્યારબાદ મેઘરાજા તૂટી પડ્યા હતા. પાટણના આ દ્રશ્યો છે, જ્યાં વીજળીના કડાકા પણ કેમેરામાં કેદ થયા હતા. તો રૂની, માતરવાડી, ગોલાપુર, અનાવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે પાટણમાં વરસાદ નોંધાયો છે. આ તરફ વાત કરીએ મહેસાણાના બહુચરાજીમાં પવન સાથે વરસાદ નોંધાયો છે. બહુચરાજીમાં રાત્રે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. વરસાદના આગમનથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. મહેસાણાનું બહુચરાજી, જ્યાં મોડી રાત્રે એકાએક મેઘરાજાનું આગમન થયું, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ગરમીનો સામનો કરી રહેલા સ્થાનિકોને પણ ગરમીમાંથી રાહત મળી છે. મહેસાણાનું બહુચરાજી, જ્યાં પહેલા તો ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદનું આગમન થયું છે. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો છે. વઢવાણ, થાન, ધાંગધ્રા, પાટડીમાં વરસાદ નોંધાયો છે. તો લીંબડી, લખતર સહિતના તાલુકાઓમાં પણ વરસાદ. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો છે. વઢવાણ, થાન, ધાંગધ્રા, પાટડીમાં વરસાદ નોંધાયો છે. તો આ તરફ લીંબડી, લખતર સહિતના તાલુકાઓમાં પણ વરસાદ. પહેલા ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. તો સુરેન્દ્રનગરમાં આ દ્રશ્યો છે, જ્યાં ભારે પવન ફૂંકાયો હતો અને વીજળીના કડાકા સાથે વરસાદ એકાએક તૂટી પડ્યો હતો. તો ખેડૂતોને પણ પાક નુકસાની જવાની ચિંતા છે. સુરેન્દ્રનગરના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ તરફ વાત કરીએ ભાવનગરની. ભાવનગર શહેરમાં રાત્રે વરસાદ વરસ્યો છે.
ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હાલ પણ ભાવનગર શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. તો ભાવનગર શહેરમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો છે. એકાએક વરસાદ આવતા અને ભારે પવન ફૂંકાતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો, જેને લઈ સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હાલ પણ ભાભર શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે જે વરસાદ વરસ્યો, ભારે પવન ફૂંકાતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.